અત્યારે છે ને સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે છે ને વાક્યાથી મહેમાન આવ્યા હતા અને પછી તો છે ને આપણે સાંજે છે ને બ્લોગ લેતા ભૂલાઈ ગયું હતું અને અત્યારે છે ને સરસ મજાનો બીજો દિવસ થઈ ગયો છે ને તો અને હજુ હતા કે કાજુ હા એવું તો બધું કરી વાળું છે જો સરસ મજાનો ઠેલા ને ભરી વાળું છે આખો છે ને ભાગનો છો છે અને આ કપડાનો છો છે અને આ બધા જો પણ કા રંજનભાઈ અને શિવો જો ભૂતો છે ને ઓઇલ બાજુ છે ને બધી રસોઈની તૈયારી ચાલુ છે શું રાંધે છે આપણે જે જોઈ આવી અમારા વિલાસ પણ બધા જો અત્યારે છે ને જમી કરીને થઈ ગયા છે નવરા ને અત્યારે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આપણે જવાનું છે દ્વારકા એ તો તમને બધા દ્વારકા જાવશો કેક મોજ આવશે બહુ સરસ મજાનો બપોરાનો સમય થઈ ગયો છે આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે બપોરામાં જો સરસ મજાની સૂકી ભાજી છે રદ છે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશું ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનવીમાં અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ જશે આપણે છે ને જે બપોરા કરવાના બાકી છે અને અત્યારે જો મહેમાન આવી જશે અમે આપણે પહેલાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા રહી વાંચ્યા જો મારા ભાઈને આવ્યા છે અને મારા બા બેઠા છે કાબા જય માતાજી રંજનભાઈ કા શિવન કા રંજનભાઈ અને શિવો જો ભૂતો છે ને ઓઇલ બાજુ છે ને બધી રસોઈની તૈયારી ચાલુ છે શું રાંધે છે આપણે જે જોઈ આવી અમારા વિલાસ પણ બધા જો પૂરીયું બનાવે છે કા વિલાસભાઈ હા નિરેલી બેબી તમે શું કરો છો તળો છો એમ ને મોટી તું કોણ જોશો જો સરસ મજાનું રસોઈનું કામકાજ ચાલુ છે અને ઓઇલ બાજુ બપોરા કરવાના છે અને જો કન્ટિન્યુ બ્લોકો બધા બન્યા રહીજો સરસ મજાનો બપોરાનો સમય થઈ જશે ને આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે બપોરામાં જો સરસ મજાની સૂકી ભાજી છે રદ છે અને એવું બધું છે કા મમ્મી તમે બેસી ગયા મહેમાન આવ્યા છે એમ ને બા તમે બેસી ગયા રંજન ફૂઈ ને જો આ બધા બેસી ગયા છે કની રેલ બેબી તો તને કેવો રસ લાગ્યો મસ્ત છે ઠીક હે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો અત્યારે છે ને સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે છે ને વાક્યાથી મહેમાન આવ્યા હતા અને પછી તો છે ને આપણે સાંજે છે ને બ્લોગ લેતા ભૂલાઈ ગયું હતું અને અત્યારે છે ને સરસ મજાનો બીજો દિવસ થઈ ગયો છે ને ગુડ મોર્નિંગ તો ન કહેવાય વાગી જશે 4:30 ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ ન કહેવાય કરી વાળું છે અને અત્યારે જો આપણે છે ને ફરવા જવાનું છે ને તે મસ્ત મજાની છે ને તૈયારી કરી વાળી છે અને તમે લોકો છે ને જલ્દી કોમેન્ટ કરી વાળું કે અમારે છે ને ક્યાં ફરવા જવાનું છે તો આપણે જો મસ્ત સરસ મજાનું બધું કાઢી વાળી કાઢી આશીની જો પણ આવી ગયા કાઢી પેકિંગ કરાવવા જે પેકિંગ કરાવે છે તો અને હજુ હતા કે આવી કાજુ હા ભાઈ કા સાડા 6 ને 4:30 હા જો કપડાં ને એવું પણ લઈ લીધું છે ને આપણે છે ને હવે હાલો તમને લોકોને છે ને બધાને કહી દઉં કે આપણે છે ને દ્વારકા ફરવા જવાનું છે ને કૃષ્ણા છે ને હજી પેલીને હાલી જ આવે છે એ પણ છે ને દ્વારકા ફરવા ગઈ હતી ને આપણે છે ને પાછું જાત્રામાં જવાનું છે એક દિવસની જાત્રા છે ને આપણે છે ને તે મસ્ત મજાનું પેકિંગ કરે છે ને આપણે છે ને જવાનું છે ને ધોળી જો કપડાં લઈને હાલી આવે છે કા ધોળી કપડાં લઈને હાલી આવશે જાત્રામાં કેવી મજા આવશે બહુ મજા આવશે આપણે જો જાત્રામાં જવાના છે ને તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને હવે છે ને થોડી ઘણી પહેલાં તૈયારી કરી વાળી તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની આવી છે આપણે છે ને મસ્ત મજાની છે ને પેકિંગ કરવાની હતી તો આપણે જો સરસ મજાની બધું પેકિંગ ને એવું તો બધું કરી વાળું છે જો સરસ મજાનો ઠેલા ને એવું ભરી વાળું છે આખો છે ને ભાગનો છો છે અને આ કપડાનો છો છે અને આ બધા જો આરસી તું જાંબુડા ખાશો હા ભાઈ કા બેઠી છો એમને હજુ પણ બેઠો જાંબુડા ખાશો બા જય માતાજી હા જાત્રામાં જવાનું છે ને હા હજે છે ને મિત્રો અમારે છે ને તૈયાર થવાનું છે ને બાકી છે મેં તો છે ને નાઈ લીધું છે ને કપડાં ખાલી બદલાવાના બાકી છે મારે ધોળીને મારા બાને છે ને જાત્રામાં જવાનું છે કા બા સાંજે ઉપડવાનું છે ને આપણે જો મસ્ત મજાની બધી પેકિંગ કરી વાળી છે અને હજી છે ને વાળ કટ કરવા જવાનું બાકી છે ને તો આપણે છે ને જે પાર્લરમાં જવાનું તો જે બાકી છે મેન કામ જે છે ને ઠેલા ને એવું ભર્યું છે નાસ્તાનું ને એવું બધું કરી વાળ્યું છે ને તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીએ
અત્યારે છે ને જમી કરીને થઈ ગયા છે નવરા ને અત્યારે છે ને મસ્ત મજાના રેડી થઈ જશે ને આપણે જવાનું છે દ્વારકા. એ તો તમને બધાને કહી દીધું છે ને, બધા રેડી થઈ જશે કાબા. મારા બા તૈયાર થઈ જશે, થોડી તૈયાર થઈ ગઈ. મારી મમ્મી શાંતુબા તૈયાર થઈ ગયા ને, દ્વારકા આવવાનું છે. વિક્રમ પણ રેડી થઈ જશે કા વિક્રમ? ચેતના કઈ તમારે આવવાનું છે? નથી આવવાનું. તમે મારી મમ્મી ઘીરે અહીંયા જો મસ્ત મજાના ઠેલા પેકિંગ કરી લીધા છે કાબા. હવે છે ને દ્વારકા જવા માટે નીકળી જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની દ્વારકા જાવશો? કેવી મોજ આવશે? બહુ. અને દાદા તમે શું કરો છો? હા તમારે નથી આવું દાદા? નથી આવું એમ ને? હવે ઠેલાને એવું પેકિંગ કરી વાળું છે ને આપણે જવાનું છે દ્વારકા ને બરોબર છે ને. લાઇટ પણ વહી ગઈ છે ને આપણે છે ને અહીંથી બ્લોગ પૂરો કરશું ને અહીંથી છે ને બ્લોગ સ્ટાર્ટ કરી વાળું. તો આપણે બ્લોગને પણ એન્ડ આપી દઈએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો જય માતાજી, જય જાનબેમાં. તો બાય બાય.